શું આવું મોઢું કરીને બેઠી છે યાર? તો કેવું મોઢું કરું? અરે યાર, એક તો આટલા દિવસ પછી મળી છે અને સરખી વાત પણ નથી કરતી તું. મારે તો સરખી જ વાત કરવી છે ને, પણ આ તારા કારનામા એવા હોય ને તો હું સરખી રીતે વાત ના કરી શકું. કારનામા એટલે મેં શું કર્યું? કહ્યું હતું ને કે હવે જ્યારે પણ મને મળવા આવે ત્યારે મારા માટે બેગ લઈને આવજો, પર્સ લઈને આવજો. લઈને આવ્યો? બેબી, હું ગયો હતો પણ મને એમાં સમજ જ ન પડી. હવે હું કોઈ કલર લઈને આવું તો તું પાછી એમ કહીશ કે મને આ કલર નથી ગમતો, આ ડિઝાઇન નથી ગમતી. એના કરતા એક કામ કરીએ, તું મારી સાથે આવ. આપણે બંને છે ને પેલા મૂવી જોવા જશું, પછી લંચ કરશું, પછી શોપિંગ કરશું અને પછી હું તને પર્સ લઈ આપીશ. અને આપણે હા ચાલ ને, મોડું થાય છે મારે. છાની માની ઊભી રહે ને, હવે તારે બહુ ઉતાવળ છે. ક્યાં જવાનું છે? ઓફિસે થોડું કામ છે. હા તો કામ પછી થશે. હવે બોલતો નહીં, વચ્ચે ડિસ્ટર્બ ના કરતો. હા અરે પણ અરે યાર, એક તો આને ગર્લફ્રેન્ડ છે ને એને બીજા મળતા હોય તો એ લોકોને વાત નથી કરવા દેતો. એ જ તો, ગર્લફ્રેન્ડ મળી છે ને તો એને સાચવીને રાખો. એક મિનિટ. હા જો એ ત્યાં પેલી ક્યાં ક્યાં જોવે? ચાલ ને. हाँ, मैंने देखा 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 मैंने. શું જોતો હતો ને? ના, કોને? ઓ એક્સક્યુઝ મી. શું કરે છે? હા ભાઈ, બહુ કંટાળો આવતો હતો. હા, ગમે છે? વાત કરવી છે? આંખે આંખે. અરે ના, ચાલ ચાલ. અરે પણ અરે, ચાલ ને. હું શું વાત કરવાનો? મારશે પેલી હવે. હા હા, કોઈ નહીં માર. હું ઓળખતા પણ નથી અને કોઈ સાથે આવી રીતના વાત કરવી મને ના ફાવે. ચાલ ને, આપણે જઈએ, લેટ થાય છે. મેં કહ્યું ને કઈ નહીં થાય. અરે સમજાવ ને, સમજાવ ને. ખરેખર મારશે પેલી. ચાલો ને. હાય મીરા. હાય. દામિની, તું એને ઓળખે છે? ઓળખું જ ને, મારી ફ્રેન્ડ છે મીરા. મીરા, મીટ હિમ. મારો બોયફ્રેન્ડ છે ને રોનક. હાય. એમના ફ્રેન્ડ. હાય. હાય. તું રહેવા દે ભાઈ. રોનક. ની તો તે વાત કરી હતી પણ આમની વાત નથી કરી. હાય, Hi. વોટ્સ યોર નેમ? આદિત્ય. આદિત્ય. કેટલા એ આવે છે? સરખું નામ બોલ, સરખું નામ બોલ. હા સરખું બોલને નામ પૂછે છે. હા, આદિત્ય. આદિત્ય, વેરી નાઇસ નેમ. એનું નિકનેમ ડોફા છે. ઓલસો ગુડ. મારી ફ્રેન્ડ છે અને બિચારી એકલી છે હમણાં તો. બટ આઈ મસ્ટ સે તારી ફ્રેન્ડ છે બ્યુટીફુલ. હા ઓહ, થેન્ક યુ. શું કહ્યું? શું છે? સરસ છે, સારી દેખા એટલે વખાણ આર યુ કરી. જેલસ ઓફ મી? નો બેબ્સ, પણ આમની નજર છે ને એ થોડી વ્યવસ્થિત કરવાની છે. સાચી વાત છે તારી. આ છોકરાઓ આવા જ હોય છે. તમે પણ આવા જ છો? ના ના, એ તો બિચારા બહુ જ સીધા સાધા, સુશીલ, સંસ્કારી, બહુ ડાયા છે. મને તો એ ખબર ના પડી કે આટલો સંસ્કારી છોકરો આપણી સાથે શું કરે છે. મને પણ એ જ નથી ખબર પડતી. ભાઈ તું કયા ગ્રહ પરથી આવ્યો છે? છોકરી વાત કરે છે, કઈક તો બોલ. હા, વાત કરો મારી સાથે. જો તમને હું કહી દઉં કે નાસ્તો કરીએ? હે? કઈ ખાશો? દામિની, આપણે લેટ થતું હતું ને. યા. મને બહુ લેટ થાય છે. તારે ઓફિસમાં કામ હતું ને? હા, ઓફિસમાં કામ હતું ને? ચલો બાય બાય. બાય મીરા. બાય આદિત્ય. નાસ્તાનું કોણ પૂછે છોકરીને? કોફીનું પૂછે, બહાર જવાનું પૂછે, નાસ્તો. ચાલ. સાચી વાત છે તારી. આ છોકરાઓ આવા જ હોય છે. તમે પણ આવા જ છો? હાય, Hi. વોટ્સ યોર નેમ? આદિત્ય.
અરે બેટા બહુ ખુશ છો ને શું વાત છે? કઈ નહીં મમ્મી જુઓ ને બસ આજે એટલે કામ આજે મારું કામ બધાને બહુ ગમ્યું. ઓફિસની અંદર મારા વખાણ થતા હતા. જે તું મને કહે છે ને એ વાત મને સાચી નથી લાગતી. કઈક વાત બીજી જ છે. ના મમ્મી એવું કઈ નથી. એટલે એ મળી હતી મને. કોણ મળી હતી? કોઈ છોકરી મળી હતી? બોલ ને બેટા બોલ બોલ. તો કોઈ દી કોઈ છોકરીઓ ભેગો વાત નથી કરતો. આજે પહેલી વાર તારા મોઢામાંથી નીકળ્યું. હા એક છોકરી મળી. શું વાત છે? મમ્મી કોઈ દિવસ આવું નથી થયું પણ ખબર નહીં કેમ એને જોયા પછી કઈક અલગ જ દુનિયામાં જતો રહ્યો એને એવું લાગે છે. તે છોકરી કેવી છે દીકરા? ગોરી છે, રૂપારી છે, એનો સ્વભાવ કેવો છે? બસ બસ મમ્મી આટલી હરખ ગેલી ના કરતા. હા હા સમજ પડે છે મને. ક્યાંથી આ ઘરમાં ત્રીજી વ્યક્તિ આવવાની તો પછી મને આનંદ તો આવે ને. હવે તું તો ક્યાં પહોંચી ગઈ તું? હા? જો એવું કઈ નથી. એવું નહીં વિચાર મમ્મી તું. છે ને ખાલી અમે જસ્ટ પહેલી વાર મળ્યા છીએ. બાકી એ દેખાવમાં એ સારી છે, બહુ સુંદર છે અને વાતચીત પણ બહુ સારી રીતે કરે છે. બીજું કઈ નહીં. હવે આગળ એક પણ સવાલ ના કરજો. ના હવે તારે આગળ વધવાનું છે ને આપણે એને આપણા ઘરમાં લાવવાનું છે. મમ્મી આવું ના વિચારની બેટા. હવે તારી ઉંમરે થઈ ચૂકી છે લગ્ન લાયક, તો આપણે તો બહુ લાવવાની ને બેટા. એમ પૂછું તમે જ વિચાર કરો ને. આજ સુધી મેં ક્યારે કોલેજ ટાઈમમાં પણ કોઈ છોકરી સાથે વાત નથી કરી શકી. ખાલી કોઈ સામે જોઈને ને સ્માઈલ આપે તો પણ હું ભાગી જતો હતો. ને આ તો મારી સાથે વાત કરતી હતી. સારી વાત છે ને, એવું જ જોઈએ ને. કોઈ તને સમયથી મળે ને તો જ તું તેની ભેગો વાત કરશે, તો જ એ આપણા ઘરમાં આવશે. નહીં તો તું લગ્નની તો વાત જ ના પાડે છે. મમ્મી થઈ જશે. તું એ બધી વાત છોડ અને આપણે મને ભૂખ લાગી છે. હા તો જમી લેજે, પણ તું એ છોકરી ભેગો વાત કરજે, મળજે ને વાત આગળ વધારજે. શું કહ્યું? પછી એક દિવસ એને ઘરે લાવજે. પણ તો જો ને મને બહુ હરખ છે. બસ કરને મમ્મી. તું બોસ કર ને. જો મને ખબર છે કે તમને હરખ છે પણ એ ઘરે લાવવું આગળ વાત વધારવી એ બધું હું કરી લઈશ. તું અત્યારથી છે ને આટલી ઉતાવળી થઈ કે કાલ મને તું મને એમ કહીશ કે ચાલ આપણે એને મળી આપીએ. એવું નહીં. મને જોઈશ એમ દેખાય છે. રૂડી રૂપાળી, મારા ઘરથી, મારા દીકરાના લાયક. ફોન આવે છે હું પછી વાત કરું તમારી સાથે. હા મારી પાસે હું શું કહું છું? શું? શું બુદ્ધિ વગરની છે તું. મને કહેવાની હતી ને તું. તું બોલવા દે તો કહું ને. ક્યારની ચપડ કરીએ જાય છે. શાંતિ રાખ અને સાંભળ. આ પેલો શું નામ? આદિત્ય. આદિ આદિ તને ખબર છે મને જોઈને એકદમ લટ્ટુ થઈ ગયો હતો. મને તો લાગ્યું કે હમણાં આવીને પ્રપોઝ કરશે. હા મને પણ એવું જ લાગે છે. આ જો ને તારી જાળમાં ફસાઈ ગયો છે. તે દિવસે તારી આગળ પાછળ ફરતો હતો અને એક ધારું તને જોયા કરતો હતો. ખબર છે મને. હું શું કહું છું? મને શું ખબર કે તું શું કહે છે? જો આ આદિત્ય ફસાઈ જશે ને તો મૂળ પ્રોબ્લેમ ચાલુ થઈ જશે. એના માટે હા આપણા માટે શેની પ્રોબ્લેમ? અને તું કહેતી હતી ને કે તને કંઈક મૂંઝવણ છે, તો એ શું હતું? હું તને પૂછવા માંગુ છું કે તને લાગે છે કે આદિત્ય મારા પર ટ્રસ્ટ કરે? જો તને લાગે છે કે ભોળો છે પણ મને એવું બિલકુલ નથી લાગતું. જે રીતે મારી સામે જોતો હતો ને મને તો લાગ્યું કે જૂનો એક્સપિરિયન્સ છે આ બધું. તને ખબર છે અત્યાર સુધી એની કેટલી ગર્લફ્રેન્ડ હતી? શું? હા પણ તું તો કહેતી હતી કે બહુ ભોળો છે, બહુ સમજદાર છે. જો દામિની જૂઠું નથી બોલતી ને તું.
ઇડિયટ. તો એ જ વાત કરું છું ને કે અત્યાર સુધી છે ને એની કોઈ ગર્લફ્રેન્ડ પણ નહોતી, કોઈની સાથે વાત પણ નથી કરી. છોકરીને નામે કદાચ ચીપકલી નહીં હોય એના ઘરે. જોક સપાટ, હું શું કહું છું, જો એ દેખાય છે ને ભોળો, એમ ભોળો પણ છે. આ તારી જાલમાં છે ને આસાનીથી આવી જશે. આપણે જે પ્લાનિંગ કર્યો છે ને એ જ કરવાનું છે. એ તો થઈ જશે, પણ એના માટે એને મળવું પડશે ને. એને મળવા માટે મારે તારો સહારો જોશે અને તારે જ બધો પ્લાન કરવો પડશે. તો શું કરીશું? એના માટે પણ થોડું ઘણું મેં વિચારીને રાખ્યું છે. તો કે ને જલ્દી, શું વિચાર્યું છે? એ ડાયરેક્ટ મારો ફ્રેન્ડ નથી, એટલે કે ફ્રેન્ડ છે પણ રોનકનો ફ્રેન્ડ છે ને રોનકના લીધે હું એને ઓળખું છું. તો હવે એને ફોન કરીને હું બોલાવીશ ને મળવા. તો આઈ થિંક કે નહીં આવે. હા, તો રોનકને વાત કર. તારા માટે તો ઈઝી છે ને રોનકને મનાવો. સાચું બોલજે દામી, તું રોનકને પ્રેમ કરે છે કે પછી તું પણ મારી જેમ? આ ખોટો સવાલ થઈ ગયો ને. બધું છે ને કહેવાનું ના હોય. આ કહેવાય છે ને કે બંધ કિતાબ હોય ને એ વધારે સારી. સાચી વાત છે તારી. આપણે શું, એ આપણને પ્રેમ કરતા હોય કે ના કરતા હોય, આપણે એને પ્રેમ કરતા હોય કે ના કરતા હોય, મારે તો બસ આ એક બકરાને ફસાવાનો છે. એ ફસાઈ ગયો ને તો બધું સોલ્વ. ફસાઈ જશે. તું ખાલી છે ને એને આવી રીતે કરીશ ને તો પણ તારી બધી વાતો માનશે. વિશ્વાસ તો દૂરની વાત છે. ઠીક છે, તો ફટાફટ મીટિંગ ગોઠવ, આગળનું કામ પતાવી. ફોન કરું તો ચાલ દામિની, કામ પર લાગી છે. માય સ્વીટ હાર્ટ. શું કરે છે? ફોન નથી ઉપાડતો. હેલો. હાય બેબી. તને પણ એવું જ થતું હતું કે જેવું મને થતું હતું? હા, આઈ મિસ યુ. અચ્છા, આટલી જલ્દી? હજી સવારે તો મળ્યા હતા. તને તો ખબર છે ને બેબી કે મને તો તારી સાથે રહેવું બહુ ગમે છે, યુ નો ના. તો પછી એટલું બધું ગમતું હોય તો ઘરમાં વાત કર ને. મજાક નહીં રોનક, તને તો ખબર છે ને કે મારો ભાઈ યુ નો એ બધું છોડ ને. પણ અત્યારે છે ને મેં તને એક બીજી વાત કરવા માટે ફોન કર્યો છે. બીજી વાત એટલે કઈ વાત? આદિ વિશે. આદિ વિશે? એના વિશે શું વાત કરવી હોય? તે નોટિસ નહોતું કર્યું? આ મારી ફ્રેન્ડ મીરા એ આદિને મળી, મતલબ આપણે બધા મળ્યા તો એ કેટલો ખુશ થઈ ગયો હતો ને. અને મને એવું લાગ્યું કે આદિને મીરા સાથે થોડી ફ્રેન્ડશિપ કરવાની ઈચ્છા છે. નથી લાગતું? લાગતું એટલે? અરે એ તો મીરાને જોઈને ગાંડો થઈ ગયો છે. અમે લોકો ત્યાંથી નીકળ્યા ને તો રસ્તામાં મેં જેટલી વખત એને પૂછ્યું ને કે તને મીરા કેવી લાગી, તો તને ખબર છે એને શું કીધું? શું કીધું? કઈ નહીં, શરમાઈ ગયો છોકરીની જેમ. એટલે જ તો હું કહું છું. અને મારી ફ્રેન્ડ છે ને મીરા, એનો પણ એવો જ હાલ છે. એ પણ મને કહેતી હતી કે મારે આદિને એકવાર મળવું છે. તો મેં તો એને કહી દીધું, કલ કરે સો આજ કર, આજ કરે સો અબ. તો એક મિનિટ, આ તારી ફ્રેન્ડ મીરા છે એની આંખો બરાબર છે ને? કેમ? મગજ, આંખો બધું. કારણ કે આજ સુધી કોઈ છોકરી આદિને જોઈને ફ્લેટ નથી થઈ. એટલે હા, એ તો છે. પણ હવે પ્રેમ છે ને, પ્રેમ તો એવો જ હોય. હા, એ તો એવું જ છે. જો ને હું તારા પ્રેમમાં ન પડી ગયો. હા, એટલે એમ કે પ્રેમ તો પ્રેમ છે ને, થઈ જાય. થઈ ગયો ને? હા, તો આપણે બંને વિશે વિચારીએ. તો મીરાને મેં કહ્યું છે કે એ ગાર્ડનમાં જઈને એકવાર આદિને મળી લે. એટલે કે તમે આદિને કહી દેશો? હું તો કહી દઈશ, પણ આદિ મળશે ખરા? એ એટલો શરમાળ છે ને કે એ મળવા પણ નહીં જાય. એ મળશે નહીં તો વાત કેવી રીતે આગળ વધશે? વાત આગળ નહીં વધે તો પછી બંનેના લગ્ન કઈ રીતે થશે આપણી જેમ? આપણી જેમ? હા, હવે મારો સાળો કઈ નહીં કહે. જો બધી વાતમાં ભાઈને વચ્ચે લાવવું જરૂરી નથી ને. તો આદિ સાથે વાત કરી લઈશ ને. એક કામ કરીએ ને, હા, એ બંને મળશે તો એ લોકોને કંપનીની જરૂર પડશે કે નહીં? તો આપણે પણ મળી જ લઈએ. મારે છે ને ભાઈ સાથે બહાર જવાનું છે, તો હું કેવી રીતે આવું?
અરે આ ભાઈ બહુ નડે છે. હું તને ખરેખર કહું છું, આપણા લગ્ન થશે ને પછી એની બરાબર ફિરકી લેવાનો છું. બનીને એને એવો હેરાન કરવાનો છું ને કે વાત જવા દે. હા એ તો છે, પણ તો ફોન કરી દેશ ને તું, એને કહી દેશ ને. મીરાને મેં કહી દીધું છે. તે કહી દીધું? મીરા રેડી છે ને? હા એને જ તો મને કહ્યું હતું કે મારે આદિને મળવું છે, એટલે જ તો મેં ફોન કર્યો ને. અરે તો પછી ફોન શું, હું હમણાં આદિને રૂબરૂ જઈને મળી અને એને સમજાવીશ. કારણ કે ફોન પર તો એ ના જ પાડશે, શરમાઈ છે. પણ એક વખત એને જઈને થોડો હિંમત આપીશ એટલે થઈ જશે. હું શું કહેતી હતી, હા બોલ ને. આદિને એકલા મળવા જવાનું છે. હા તમે જશો તો કબાબમાં હટ્ટી જેવું લાગશે ને. ઠીક છે, હવે તું કહે છે તો માની લઉં છું. એમ પણ તું નથી આવવાની તો હું જઈને શું કરવાનું? રાઈટ. મને કદાચ મારો ભાઈ બોલાવે છે. હા બાય હની, બાય. બાય. આદિને સમાચાર આપું. હાય આદિત્ય આખા રસ્તે પણ ચૂપ બેઠો છે. ખાલી પૂછ્યું કે તારું નામ શું છે ત્યારે આટલું બોલ્યો કે મારું નામ આદિત્ય છે. તું કઈ વાત કેમ નથી કરતો? શું વાત કરું? ઠીક છે ચાલ, તું થોડો શાય છે, મને ખબર પડી ગઈ છે. હું તો વાત કરી શકું ને. તમે તો મને મળવા માટે મતલબમાં બોલાવ્યો છે. શું કામ હતું? સાચું કહો આદિત્ય, મેં તારા જેટલો હેન્ડસમ છોકરો ક્યારેય જોયો જ નથી. ઓ માય ગોડ, ખરેખર તારી આ બિયર્ડ છે ને, લુકિંગ સો હેન્ડસમ યાર. સાચે જ મારું ડ્રીમ હતું કે મારો જે ફ્રેન્ડ હોય ને, બોયફ્રેન્ડ. એક મિનિટ, પહેલા હું કઈ કહી દઉં? હા કેમ નહીં? જુઓ, હું ક્યારેય આવી રીતના કોઈ છોકરી સાથે બહાર નથી આવ્યો અને મેં ક્યારેય કોઈ સાથે વાત નથી કરી, એટલે કઈ રીતના વાત કરવી, શું વાત કરવી કઈ સમજ નથી પડતી. ઇટ્સ ઓકે, કૂલ ડાઉન. જો હું છે ને અત્યારે વીમા કંપનીમાં જોબ કરું છું. મને વીમાની પોલિસીસ કેવી રીતે કરવી ને લોકોને કેવી રીતે મારી વાતમાં લાવવા, કેવી રીતે બધું હેન્ડલ કરવું ને મને ખબર જ નહોતી પડતી. પણ ઇટ્સ ઓકે, બધાની એક શરૂઆત હોય છે. શરૂઆત હંમેશા અઘરી હોય છે, પણ પછી બધાને આદત પડી જાય છે. તને પણ આદત પડી જશે મારી સાથે રહેવાની, ફરવાની, વાતો કરવાની. હા, અહીંયા આપણને કોઈ જોઈ જશે. કોણ જોઈ જશે? તું મેરિડ છે, તારી પત્ની છે, તારા બાળકો છે. કેવી વાત કરો છો? તો હું પણ મેરિડ નથી, મારે પણ પતિ નથી, બાળકો નથી. તો તું વિચાર કર કે આપણને કોણ પકડે? અને ઇફ આપણને કોઈ જોઈ પણ જાય, આપણે જસ્ટ ફ્રેન્ડ્સ છીએ આદિત્ય. ફ્રેન્ડ? યસ, ફ્રેન્ડ. હા બરાબર છે. તો કામ શું હતું? તું એક્સરસાઇઝ કરે છે? માય ગોડ, સાચે જ આ જેમ જેમ તને ઓળખવા લાગી છું ને એમ તો મને એમ લાગે છે કે તું ફ્રેન્ડ નહીં, બોયફ્રેન્ડ હોવો જોઈએ મારો. સોરી, આવું ના કહેવું જોઈએ, પણ આઈ લાઈક યુ યાર, યુ સો ક્યુટ. બોયફ્રેન્ડ? હા બોયફ્રેન્ડ. તને કઈ વાંધો છે? આઈ એમ સોરી, મારે આવું ના બોલવું જોઈએ. તારી તો ગર્લફ્રેન્ડ હશે ને, અને હું કેવી છું? બુદ્ધુ એકદમ. ના, મેં કહ્યું તો ખરા કે છોકરી સાથે હું વાત પણ નથી કરી શકતો. સાચું? યુ મીન તારી કોઈ ગર્લફ્રેન્ડ નથી? વિલ યુ બી માય બોયફ્રેન્ડ પ્લીઝ? આદિત્ય, હું હેરાન નહીં કરું. હું ક્યારેય તમને ખોટા ખર્ચા નહીં કરાવું, ક્યારેય રાત્રે મોડી બહાર ફરવાનું. હાથી, વોટ હેપન? શું થયું? આર યુ ઓકે? 5 મિનિટ, 2 મિનિટ, 5 સેકન્ડ. પાણી લઈ આવ. ચા. આદિ, મને લાગે છે કે તમને મારી વાત નથી ગમી. આઈ એમ સોરી. હવે તમને ક્યારેય નહીં પૂછું. બસ હું જાઉં છું. ના 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 ના, એટલે ગમી? હા. હું ગમી કે મારી વાત ગમી?
તમે અને તમારી વાત પણ બહુ સારા છો, પણ જુઓ આ બોયફ્રેન્ડ બનીને મતલબ કે મને કઈ સમજ નહીં પડે. આપણે ફ્રેન્ડ પણ બની શકીએ ને? આદિ, ફ્રેન્ડ તો બની શકે, પણ બોયફ્રેન્ડ પાસે હું જે લાડ કરી શકું એ ફ્રેન્ડ પાસે ન કરી શકું ને. તમે મારી માટે ફ્લાવર્સ લાવશો, તમે મને પાર્ટીમાં લઈ જશો, આપણે બે કેન્ડલ લાઇટ ડિનર કરવા જશું, અને ઓછામાં પૂરું હું તમને આઈ લવ યુ પણ કહી શકું ને. એ ફ્રેન્ડને કેવી રીતે કહેવાનું? ચાલશે. ચાલશે. હગ મી. મમ્મી, 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 આવ ને, આવ. મમ્મી, મમ્મી, લાગે છે ઉપર છે. હા. મમ્મી, અરે હું પૂજા કરતી હતી બેટા. જય શ્રી કૃષ્ણ. મમ્મી, મીરા. તમારા મમ્મી હા, કેમ છો? બસ ફાઇન બેટા. તને જોઈને તો બહુ ખુશ છું. હે મમ્મીની તો આદત જ છે. આ જ્યારે જુઓ ને ત્યારે બસ એક જ રટન હોય છે કે આ મીરાને ક્યારે ઘરે બોલાવીશ. હા તારી સાથે બહુ બધી વાતો કરવી હતી એમ, હા. એટલે મેં આજે ફાઇનલી કીધું કે તું ઘરે ચાલ ને. સારું કર્યું ને. મને પણ તમને મળીને બહુ ગમ્યું આંટી. અને ખરેખર તમે બહુ બ્યુટીફુલ છો. જેવી આદિત્યએ વાત કરી હતી એવા જ. મારો દીકરો કઈ કહું છે. ખરેખર હા આંટી, આદિત્ય પણ બહુ સમજદાર છે અને એકદમ શાંત, ક્યારેય બોલવાનું જ નહીં, વાત જ નહીં કરવાની. ખરેખર તમે એમને બહુ સારી પરવરિશ આપી છે. કોઈ દિવસ કોઈ છોકરીઓ જોડે વાત નહીં કરે, કઈ નહીં. આ પહેલી વાર તમારા બેનની વાતચીત થઈ ને મને ઘણો આનંદ થયો. ને હવે શું છે, આપણે બહુ મોડું કરવાનું જ નહીં. હે બેટા, હવે આપણે લગ્ન કરીને એને વહુ બનાવીને આપણા ઘરે લાવી દેવાનું. ચાલ ચાલ નાખો. મને ઉમંગ નહીં હોય બેટા. અરે મમ્મી, કઈ વાત કરો તમે? કઈ નહીં મીરા, છોડ મમ્મીની વાતમાં ખોટું ના નહીં. ના, જલ્દી જલ્દી લગ્ન કરીને અમારા ઘરમાં પગલા પાડો. જો શરમાઈ ગઈ ને. મમ્મી, જે વાત કરવાની હોય એ નથી કરતા ને. શું વાત કરવાની, લાવવાની તો છે જ ને. હવે તને ગમે છે તો. મીરા, ક્યારના આપણે અહીંયા ઊભા છીએ પણ તારો મૂડ ઓફ થઈ ગયો છે. મમ્મીની વાતનું ખોટું નહીં લગાડતી, એ તો બસ એમ જ બોલી ગયા. બિલકુલ નહીં આદિત્ય, અને તમારા મમ્મીની વાતનું ખોટું લાગ્યું જ નથી. આઈ હેવ સમ અધર ઇશ્યુઝ. શું છે તું જણાવી શકે મને? આદિ, તમને ખબર છે કે હું ઇન્સ્યોરન્સની કંપનીમાં જોબ કરું છું. મેં તમને વાત કરી હતી, યાદ છે કે મારા સરે મને ટાર્ગેટ આપ્યા છે કે એક મંથમાં મારે 15 ટાર્ગેટ પૂરા કરવાના છે. 14 લોકોને તો મેં મનાવી લીધા છે, એ લોકોએ પોલિસીસ લઈ પણ લીધી છે. એક લાસ્ટ માટે હું અટકાઈને બેઠી છું, અને જો કાલ સુધીમાં પૂરું નહીં થાય તો આઈ વિલ લોસ માય જોબ. અને હું એવું બિલકુલ નથી ઈચ્છતી કે અત્યારે મારી જોબ જાય. મને બહુ શું કામ જરૂર છે. ચિંતા કરે છે? હું છું ને. હા, અરે શું કરશો તમે આદિત્ય? તમે મને જોબ આપશો? જો તમે એવું ના કહેતા કે હું પૈસા વાળો છું તો હું તને હેલ્પ કરીશ. બિલકુલ નહીં. હું સેલ્ફ ડિપેન્ડન્ટ છું, તો કોઈના પૈસા નહીં લઈ શકું. પૈસા નહીં આપું પણ આ પોલિસી તો લઈ શકું ને. સાચે?
હા, કેમ નહીં? આ તારો ટાર્ગેટ પણ પૂરો થઈ જશે અને તને ટેન્શન પણ નહીં રહે. આદિ સિરિયસલી આર સો સ્વીટ. ક્યારે નહોતું વિચાર્યું તમે મને આટલો પ્રેમ કરશો. એમાં શું? હા હા, ચાલ તું કે ત્યાં આવી જઈશું. અરે ક્યાંય જવાની જરૂર નથી. ઓલરેડી ફાઇલ મારી સાથે જ છે. તમારે ફક્ત ને ફક્ત એક સાઇન કરવાની છે. કરી આપશો ને? હા. આદિત્ય, બાકી બધું કમ્પ્લીટ છે, પણ નોમિનીમાં કોનું નામ લખું? એમાં મારું લખી નાખ. હા, શું હા? હું મસ્તી કરું છું આદિત્ય. જલ્દી બોલો કે નોમિનીમાં કોનું નામ લખું? તારું જ લખી નાખ ને. આમ પણ મમ્મીએ કહ્યું જ ને, લગ્ન એટલે કે લગ્ન પછી જે કંઈ પણ મારું છે તારું જ થવાનું છે ને. હો, હવે હું એવું સમજુ કે હું તમારી જીવન સાથી છું. હા. ઠીક છે, તો પછી આ નોમિનીમાં લખ્યું મારું ના સાઈન. હા, તું ચિંતા નહીં કર ને. જે કંઈ પણ પ્રશ્ન હતો એ સોલ્વ થઈ ગયો ને. હવે શું છે? હા, બીજી પણ હેલ્પ જોતી હોય તો કહેજે મને, હું કરી આપીશ ને. અરે આ શું કર્યું તે? મને પણ હેલ્પની જરૂર છે. ક્યારે પૂછ્યું મને હે કે હેલ્પની જરૂર છે કે નહીં? આ તો કેવું કે પેલી લડકી દેખી દોસ્ત કો ભૂલ ગયા, એની સાથે વાત કરવાનો તારી પાસે ટાઈમ છે. મને કેટલા દિવસથી ફોન નથી કર્યો તે? હે, મળવા પણ નથી આવતો. અરે મેસેજ નો પણ જવાબ નથી આપતો તું. બિચારી ટેન્શનમાં. અરે હું પણ ટેન્શનમાં છું. જો એને ટાર્ગેટ પૂરો કરવાનો હતો. એનો ટાર્ગેટ એને આ વીમાનું કરે છે ને, તો નોકરી જતી રહી એમાંથી. આજે ઘરે પણ આવી હતી અને મમ્મીને સાથે મળીને વાત કરી. મમ્મી બહુ ખુશ થયા, હું પણ ખુશ થયો. મેં એક પોલિસી લઈ લીધી, એનો ટાર્ગેટ પૂરો કરી દીધો. આ લોકોને છે ને દર વર્ષે ટાર્ગેટ પૂરા કરવાના હોય તો તું દર વર્ષે એની પાસેથી પોલિસી લઈશ? છોડ ને, એમ પણ લગ્ન પછી એને ક્યાં કામ કરવાનું છે? તમારી પાસે બધું જ તો છે, એને કઈ કામ ધંધો કરવાની શું જરૂર છે? આ તો એટલા માટે તો લઈ લીધી ને કે અમે બંને જલ્દી લગ્ન કરીશું તો આજે નહીં તો કાલે બધું એનું જ છે ને. અને નોમિનીમાં નામ પણ એનું લખી દીધું. શું? ફરીથી બોલ. નોમિનીમાં નામ કોનું? મીરાનું. કેમ? પત્ની બનવાની છે ને મારી. બનવાની છે ને? બની ગઈ? તો બની જ જશે ને. અરે બની જશે એ અલગ વસ્તુ છે, અત્યારે તો નથી ને. નોમિનીમાં એનું નામ નાખવાની શું જરૂર હતી? તો કોનું નાખું? આંટીનું નાખવાનું હોય ને. અત્યારે તો નોમિની એમ ના બનાવવાનો હોય. અને જો ભાઈ છે ને, તારી વાત બરાબર છે કે તમે બંને એકબીજાને પ્રેમ કરો છો, પણ તો પણ છે ને આટલો બધો કોઈ પર વિશ્વાસ ન કરાય. નોમિનીમાં નામ નાખી દીધું યાર. તો એક કામ કર ને, આ ઘર પણ એના નામે જ કરી દે ને તું. કરી દઈશ. મને એના પર વિશ્વાસ છે અને અમારા બંને વચ્ચે સાચો પ્રેમ છે. માર્યું હોય ને એટલે હા, મમ્મીએ પણ કહ્યું હતું કે એમને ગમી ગઈ છે મીરા, અને લગ્નની વાત મમ્મીએ પણ કરી હતી. શરમાઈને ભાગી ગઈ ત્યાંથી. આદિ, પ્રેમમાં બધા ગાંડા થઈ જાય છે એવું સાંભળ્યું તો હતું, પણ આજે છે ને જોઉં છું. હું તને ના નથી પાડતો, હું મીરા ખરાબ છે એમ પણ નથી કહેતો, પણ જ્યાં સુધી જે વસ્તુ થાય નહીં ને ત્યાં સુધી એ ધારવાની ન હોય. લોકોના બ્રેકઅપ થાય છે. અત્યાર સુધી બહુ બધું મેં સાંભળી લીધું તારું. વધારે સલાહ આપવાની જરૂર નથી, મને બધી જ ખબર પડે છે. ઓહો, મને ડફોડ સમજે છે. આ તો છે જ ને, તું ડોફો જ છે. હું ખોટું નતો કેતો, તારું નિકનેમ ડોફો જ રાખવાની જરૂર છે. નોમિનીમાં નામ લખી દીધું, બુદ્ધિ વગરનો તે. ભાઈ જો, તારી ખુશીમાં જ મારી ખુશી છે. તમે બંને એક થાવ એટલા માટે જ મેં પણ મહેનત કરી હતી અને દામિનીએ પણ. પણ આ વસ્તુ મને યોગ્ય નથી લાગતી. જે વસ્તુ જ્યારે સારી લાગે ને ત્યારે સારી લાગે. લગ્ન પહેલા એનું નામ નોમિનીમાં નાખી દીધું ને, મને થોડું પસંદ નથી આવ્યું. મને ગમે છે, મેં જે કર્યું છે એ બરાબર છે. ડોફો તે. ચાલ, પ્રેમમાં પાગલ થઈ ગયો છે.
હાય. હાય. મરેલાની જેમ કેમ હાય બોલે છે? આમ ખુલીને હસીથી કહે ને હાય. એ બધી વાત પછી પેલા તું મને એક સવાલનો જવાબ આપ. તું આ મીરાને ક્યારથી ઓળખે છે? હા, ઘણા સમયથી ઓળખું છું. આ ફ્રેન્ડ છે મારી. હશે, પણ તું મને જરાક એ કહીશ, તને એક ખબર છે કે જે આ જોબ કરે છે ઇન્સ્યોરન્સ કંપનીમાં, એ કેટલા સમયથી કરે છે? આ કરતી હશે, મને કોઈ આઈડિયા નથી. અને શું તું પણ રોનક, અત્યારે આપણે બંને મળ્યા છીએ તો આપણી વાત કર ને. તું ક્યાં એની વાતો લઈને બેસી ગયો? આજે હું એની જ વાત કરવા આવ્યો છું. તને એના પર ભરોસો છે? હા, મને ભરોસો તો હોય જ ને, મારી ફ્રેન્ડ છે. તારા પર જેટલો ભરોસો છે એટલો એના પર પણ છે. તને ખબર છે કે એને આદિત્યની એક પોલિસી લીધી છે ને એમાં નોમિની તરીકે પોતાનું નામ નાખ્યું છે? હા, નાખ્યું હશે તો શું થઈ ગયું? એ બંનેનો પ્રશ્ન છે ને રોનક. એક મિનિટ પહેલા મારી પૂરી વાત સાંભળી લે. તને કઈ ફરક નથી પડતો? રિએક્ટ કેમ નથી કરતી? કારણ કે તને નથી લાગતું કે આ થોડુંક અયોગ્ય છે? અને હવે સૌથી મહત્વની વાત, મેં તપાસ કરી તો મને ખબર પડી કે મીરા જે કંપનીની વાત કરે છે એ કંપનીમાં એ જોબ નથી કરતી. એકચ્યુઅલમાં એ જોબ જ નથી કરતી. શું બોલે છે આ? તને મીરાની એટલી જાસૂસી કરવાનું કોણે કહ્યું? જો તારે એ બધી વાત કરવી તો રહેવા દે, મારે નથી મળવું, હું જાઉં છું. એક મિનિટ, તું જે રીતના રિએક્ટ કરે છે હવે તો મને તારા પર એ શંકા જાય છે. શંકા જાય છે? સિરિયસલી? મેં તને આવો નતો ધાર્યો. દામિની, સાચું બોલતો, આ બધું શું ચાલે છે? મીરા, એમ પણ મેં ક્યારેય મીરા વિશે સાંભળ્યું નહોતું ને અચાનકથી ઓલ ઓફ સડન ગમે ત્યાંથી મીરા ઉડીને આવી ગઈ, આદિત્યની લાઈફમાં આવી ગઈ. આદિત્ય એવો છોકરો કે એને કોઈ છોકરી પસંદ નથી કરતી, કોઈ એની સામે જોતું પણ નતું. એને અચાનકથી પેલી નજરમાં જ ગમી ગયો. તો સારું કહેવાય ને. થોડુંક વધારે પડતું નથી લાગતું? સારું કહેવાય ને કે આદિત્યનું જીવન બની જશે, એટલે કે એના લાઈફમાં કોઈ આવી જશે, એ આગળ વધી શકશે નહીં. મને એવું કેમ લાગે છે કે તું મને ઉલ્લુ બનાવવાની કોશિશ કરે છે? ભાઈ એક જ દામિની, જો હું વધારે આગળ કઈ બોલું કે કરું ને એ પેલા જે હકીકત હોય ને એ કહી દે. શું હકીકત? રોનક, યુ આર હર્ટિંગ મી. જો મને ખબર તો પડી જશે કે આ શું ચાલી રહ્યું છે, એટલે રોનક, હું જે પૂછું છું એનો જવાબ આપ. રોનક, શું ચાલી રહ્યું છે આ બધું? ફાઇન. મીરા કોઈ એજન્ટ નથી, અને હા એ વાત સાચી છે કે એને વીમો લીધો હતો. ચુલી મારો ને મીરાનો પ્લાનિંગ હતો આદિત્યને ફસાવવાનો. એના નામે એક પોલિસી લેવાની હતી અને એમાં વારસદાર તરીકે મીરાનું નામ નાખવાનું હતું, જેથી કરીને જ્યારે આદિની ડેથ થાય ને ત્યારે બધા પૈસા મીરાને મળે. પણ તમે લોકો એ ન વિચાર્યું કે આદિત્ય સહી તો કરી આપશે, કાલ સવારે ઉઠીને મીરા એની સાથે લગ્ન જ નહીં કરે તો આદિત્ય એની પત્નીનું નામ નોમિનીમાં નાખી દેશે ને, તો પછી તો તમને એ પૈસા કેવી રીતે મળવાના હતા? એટલી રાહ કોણ જોવાનું હતું? એટલે એમ કે મીરા આદિત્યના ખાવામાં ઝેર નાખીને એને મારી નાખવાની. દામિની, તે ભલે નાટક કર્યું હતું કે ખબર નહીં, પણ હું તને સાચો પ્રેમ કરતો હતો એટલે તારા પર હાથ નથી ઉપાડી શકતો. આટલી હદે આટલી હદે તું જઈ શકે છે? રોનક, સોરી, પણ મીરા આજે જ ખાવામાં ઝેર નાખવાની છે. શું કરે છે? આદિને ફોન કરું છું. આદિ, ફોન ઉપાડ યાર. ડોફો જ રહેવાનો છે. તને હું પછી જોઈ લઈશ, અત્યારે મારે આદિને મળવું પડશે. રોનક, અરે રોનક, થોડો લેટ પડ્યો હતું. હમણાં જ અમે જમીને ઉભા થયા અને મીરાએ જે હલવો બનાવ્યો હતો, વાહ શું સ્વાદ હતો એમાં. અરે તને આપત પણ બચ્યો જ નથી, બધો જ ખવાઈ ગયો. અરે હવે તો એવી ઊંઘ ચડી છે ને કે વાત જ જવા દે. ઊંઘ ચડી છે? હા. આદિ તું ચાલ મારી સાથે. ક્યાં ચાલુ? આપણે દવાખાને જવું પડશે, તું ચાલ મારી સાથે. દવાખાને? ગાંડો થઈ ગયો છે? મેં હલવો ખાધો છે. અરે તું હલવો ખાધો?
તું વચ્ચે નહીં બોલતી. મને તારો બધો પ્લાન ખબર પડી ગઈ છે. દામિનીએ મને બધી વાત કરી છે. શેનો પ્લાન? શું વાત કરે છે આ તું? ચાલ ને ભાઈ મારી સાથે દવાખાને. તું પ્લીઝ, હું હાથ જોડું છું તને. તું ચાલ ને મારી એક સાથે. મિનિટ. મેં ઝેર નથી નાખ્યું એમાં. શું જે હા, સાંભળ્યું? તારા આલવામાં ચેર નાખવાનો પ્લાન હતો. અને હજી પણ મને તારા ઉપર ભરોસો નથી. રોનક, આઈ સ્વેર મેં નથી નાખ્યું ઝેર. તને ખબર છે આને તને પ્રેમ જાળમાં ફસાવ્યો છે તારી પ્રોપર્ટી અને તારા પૈસા માટે. આખો આ લોકોનો પ્લાન હતો. તારા નામ પર પોલિસી લીધી, એમાં આ નોમિની બની. તને ઝેર આપીને મારીને નોમિનેશનના પૈસા લેવાના હતા. આ બંને ભાગીદાર હતા એમાં. મીરા, તો લગ્ન કરવાની હતી ને મારી સાથે. મેં તારા પર વિશ્વાસ કર્યો, તને પ્રેમ કર્યો ને મને મારી નાખવાની હતી. અને મારા પર કે મારા મમ્મી ઉપર જરાક પણ દયા ન આવી. પૈસા જોતા હતા ને તો કહી દેવું હતું ને, આપી દે. તને જેટલા જોઈતા હોત ને એટલા આપી દે. સાચી વાત છે. એ હવે ખબર પડી ને મને. જો આદિત્ય, હવે ખબર પડી જ ગઈ છે ને, તો હું આખી વાત કરવા તૈયાર છું. શરૂઆતથી વાત કરું ને તો મને ક્યારેય પ્રેમ હતો જ નહીં તારી સાથે. આ ફક્ત ને ફક્ત મારો ને દામિનીનો પ્લાન હતો. દામિનીએ જ મને વાત કરી હતી કે આદિત્ય પાસે બહુ પૈસા છે અને એ બહુ ભોળો છે, તું જેમ રમાડીશ એમ રમશે. અને બસ તારા ભોળપણનો ફાયદો ઉઠાવીને મેં આ બધું જ કર્યું. મને એમ હતું કે હું પૈસા લૂંટીને તને મારી નાખીશ અને છુટકારો મળી જશે મને તારાથી. પણ જેમ જેમ હું તારી સાથે રહેવા લાગી, તને સમજવા લાગી, એમ એમ મને પણ તારી સાથે પ્રેમ થવા લાગ્યો. હું ઝેર નાખી જ દે. જો કાલ રાતે મને ખરેખર વિચાર ના આવ્યો હોત ને કે તે મારા માટે કેટલું કર્યું છે, કેટલું બલિદાન આપ્યું છે, કેટલી કેર કરી છે મારી. આઈ એમ સોરી આદિ. હું માનું છું કે શરૂઆત મેં ખોટા માટે જ કરી હતી. આજ સુધી બધી રમત જ કરી હતી. પણ અત્યારે જે શબ્દ બોલું છું ને એ ખોટા નથી. આઈ સિરિયસલી લવ યુ. ને કસમથી મેં કોઈ ઝેર નથી ભેળવ્યું હલવામાં. તારા સમ ખાઈને કહું છું. હું મારી બધી ભૂલ માનું છું આદિ. આદિ, આનું નવું નાટક હોઈ શકે. આના પર ભરોસો ન કરતો. મેં પહેલા પણ તને કહ્યું હતું, હજી પણ કહું છું, હું એને ટ્રસ્ટ નથી કરતો. આદિ પ્લીઝ. મેં તારા સમ ખાધા ને, ખબર છે ને તને કે હું તારા સમ ખોટા નથી ખાતી. સાચે જ તને બહુ પ્રેમ કરવા લાગી છું. તારા જેટલો પ્રેમ મને કોઈ નથી કર્યો. તે મને આટલી સંભાળીને રાખી છે. તે મારી બધી ખ્વાહિશો પૂરી કરી. અરે મેં તને કહ્યું હોત ને તો તું પ્રોપર્ટી પણ મારા નામે કરી દેત. મને ખબર પડી ગઈ છે. પ્લીઝ આદિ, આઈ સ્વેર ઓન યુ, આઈ રિયલી લવ યુ. લગ્ન કરીશ મારી સાથે? આદિ, હા, કરીશ. ઠીક છે, માફ કરી મેં તને. અને મારા દીકરાને હવે કોઈ દી આવું વિચારતી પણ નહીં, સ્વપ્નમાં પણ નહીં વિચારતી. મારો એકનો એક દીકરો છે. રોનક, મને પણ માફ કરી દે. એ તો ક્યારેય નહીં બને. હું આદિ નથી. રોનક, પ્રણવ, જેવી નહોતો રહી, પણ તું મારા જીવનમાં આવીને ત્યાર પછી હું જીવતા શીખ્યો. મેં સૌથી વધારે વિશ્વાસ હંમેશા મારા મમ્મી ઉપર કર્યો. ત્યાર પછી જો કોઈ ઉપર વિશ્વાસ કર્યો હોય તો એ તું હતી. અને હજી પણ કહું છું, પ્રેમ કરું છું તો મેં ક્યારે આ બધી વસ્તુને અનુભવી નથી. પહેલી વાર મળ્યો, તારી સાથે વાત કરી, થઈ ગયો. હવે કદાચ પ્રેમમાં મરી જવું પડે ને તો પણ મને મંજૂર છે, પણ તારી સાથે.
છે બચાવો આ, આ. કોઈ કોણ છે? દામિની અરે તમને તો લોહી નીકળ્યું છે આ શું થયું તમને કેવી રીતે વાગ્યું તમારી સાથે કોઈ છે હું કોઈને બોલા આ કોઈ છે કોઈ નથી મારી સાથે. તો તમને વાગ્યું કેવી રીતે મારી ગર્લફ્રેન્ડ હા મારી ગર્લફ્રેન્ડને મળવા આવ્યો હતો. મારી પાસે રોજે રોજ મોટી મોટી વસ્તુઓની માંગણીઓ કરે છે. ક્યારેક આ લાવ, ક્યારેક પેલું લાવ, ક્યારેક આ નથી તે નથી. આઈફોન માંગ્યો હતો મારી પાસે. આઈફોન પછી હું આઈફોન લઈને પણ આવ્યો પણ જૂનો આઈફોન હતો. મને કહે કે આવો જૂનો ફોન કોણ આપે? મારી પાસે પૈસા નહોતા એટલે જૂનો આપ્યો તો ફોન લઈ ગયા ને પથ્થરનો ઘા માર્યો છે માથામાં. હે માં આ કેવી છોકરી છે બુદ્ધિ વગરની આવું કરાતું હશે. અરે વસ્તુ ન જોતી હોય તો ના પાડી દેવાય. અને આ તમારી ગર્લફ્રેન્ડ હતી કે શું કહેવું? દુશ્મન આજ કહેવા માંગતા હતા ને સમજાતું નથી કે મેં શું કામ પ્રેમ કર્યો હશે એને. હું શું કહું છું બસ મને તો એવી જ લાગણી થાય છે કે મારાથી થાય કે ન થાય એની ડિમાન્ડને પૂરી કરો. એ કંઈ પણ માગે ને તો કોઈ પણ વસ્તુ એની સામે હાજર કરી દો. એ ક્યાં છે જતી રહી જતી જ રહે ને. બોલ આવી હાલત કરીને એકલો છોડીને જતી રહી. માણસાઈ જેવી વસ્તુ હોય કે નહીં. અરે એક તો બીજાને પથ્થર મારે છે આવી રીતે હેરાન કરે છે વગાડીને જતી રહી. એને જરા દયા ના આવી કે હોસ્પિટલ લઈ જઈ. અને હું પણ શું વાતો કરું છું. એક કામ કરો તમે ચલો ઊભા થાઓ હું તમને હોસ્પિટલ લઈ જાઉં. હેલ્પ કોઈ છે? નથી કોઈ. ક્યારનો બૂમ મારી રહ્યો હતો કે કોઈ આવે અને મદદ કરે. જુઓ તમારાથી કોઈ મદદ નહીં થઈ શકે ને અહીંયા કોઈ વાહનની સુવિધા પણ કદાચ નહીં મળે. તમે એક કામ કરો કોઈ આગળ મેન રસ્તા ઉપર મળે ને તો એમને લઈને આવો. શું તમને છે ને બહુ વાગ્યું છે ને બહુ લોહી નીકળી રહ્યું છે એટલે હું તમને મૂકીને ક્યાંય નહીં જાઉં. હું છે ને મારાથી બનતી કોશિશ કરું હું તમને ઊભા કરવાની કોશિશ કરું. દવાખાનું છે ને એ નજીક જ છે. હા એકવાર ડોક્ટર તમને પાટો બાંધી દે ને તો શાંતિ થાય. તમારું ઘર અહીંયા નજીકમાં જ છે? નહીં થોડુંક દૂર છે પણ જુઓ મને ત્યાં લઈ જાઓ એના કરતા એક કામ કરો ને તમે ડોક્ટર સાહેબને નજીકમાંથી અહીંયા લઈને આવો ને. મને નથી લાગતું કે હું સરખી રીતે ઊભો થઈને ચાલી શકીશ. ચક્કર આવે છે ને માથું પણ ફરી રહ્યું છે મારું. એક કામ કરો હું છે ને તમને ઊભા કરવાની કોશિશ કરું. ચાલ થેન્ક યુ તમારો આભાર. ઊભા રહો. ચલો આરામથી હા આરામથી. દેવાંગ બેસી જાઓ બેસી જાઓ. શું થયું બેટા? હા શું થયું આખી ડિટેલ મને તો નથી ખબર પણ મેં એમને રસ્તામાં જોયા એમને વાગ્યું હતું એટલે હું હોસ્પિટલ લઈ ગઈ ને પછી અહીંયા લઈ આવી. એક મિનિટ હો. દેવાંગ બેટા શું થયું જણાવ ને. અને મીરા સાથે ઝઘડો થયો હતો. ઝઘડો થયો અને મીરાએ ગુસ્સામાં આવીને પથ્થરનો ઘા કર્યો. એને એમ હતું કે ચૂકી જશે પણ જરાક વધારે પડતું લાગી ગયું. એવું તમને લાગે છે કે એમને પથ્થરો જાણી જોઈને આમ ચૂકી જાય એટલે માર્યો હતો? હવે એમને મારવું જ ન હોય તો પથ્થરો શું કામ લે? તમને મારવા માટે પથ્થરો લીધો હતો. હા એકદમ સાચું કહે છે બેટા. તું તને ઓળખતી તો નથી પણ અમારા દીકરામાં અક્કલ જ નથી. એને કહીને થાકી કે એવી છોકરીઓનો ભરોસો ના થાય
જે ઘર વસાવાને લાયક ન હોય ને એને પોતાના મનમાં પણ ન વસાવાય. પણ નહીં, માનતો જ નહોતો. જોયું ને, જોયું આજે એનું પરિણામ. આ તો સારું થયું કે આ અજાણી છોકરી તને મળી અને તને હોસ્પિટલ લઈ ગઈ ને આ તારી સારવાર કરાવી. ન કરે નારા એને કંઈક વધારે થયું હોત તો મારે તો એકનો એક દીકરો છે. અજાણી નહીં, દામિની. હા એટલે એમ અજાણી, પણ મારું નામ દામિની હા છે. બેટા, ભૂલ થઈ ગઈ હો. તારું નામ પૂછવાનું પણ ભૂલી ગઈ. શું છે કે દીકરાને આવી હાલતમાં જોયો ને તો ગભરાઈ ગઈ. હું જાણું છું કે મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. અમે એને પસંદ કરીને એ જ ખોટું કર્યું છે. તમે મને 1000 વખત સમજાવ્યું કે મીરા સારી છોકરી નથી, પણ આજે મને રિયલાઇઝ છે મમ્મી નાનકડી અમથી વાતને લઈને એણે એવો તે ઝઘડો કર્યો ને કે ના પૂછો વાત. નાનકડી વાત નહોતી, માંગણી હતી, અને એ ખોટે ખોટી. આંટી, એટલે કે આ તમારા દીકરાએ મને કહ્યું હતું કે શું કામ પથ્થર માર્યો. તમને ખબર છે, આઈફોનની માંગણી કરી હતી, આઈફોનની. મેં તમને બધી સાચી વાત જણાવી તો એ વાતને મમ્મીની સામે કહેવી જરૂરી હતી? જરૂરી હતી. નહોતું કહેવાનું? ના બેટા, તે તો કહીને સારું જ કર્યું. કારણ કે આના પહેલા પણ એની બહુ મોટી મોટી માંગણીઓ હતી અને ત્યારે હું દેવાંગને સમજાવતી હતી કે બેટા, આ વ્યક્તિ તારી સાથે ઘર નહીં વસાવી શકે. કારણ કે જે વ્યક્તિને આ વસ્તુઓથી પ્રેમ હોય ને એ ક્યારેય વ્યક્તિને પ્રેમ કરી જ ન શકે. પણ દેવાંગ છે કે એના પ્રેમમાં આંધળો થઈ ગયો હતો. કે આઈફોન તો મેં એને ઓલરેડી ગિફ્ટ આપ્યો જ હતો, પણ જૂનો. બસ એટલા માટે જ તેને ગુસ્સો આવ્યો ને. જોયું? પણ મમ્મી, શું ફરક પડતો હતો? મારી સાથે આવું કરવાની કોઈ જરૂર નહોતી ને. તમે જ કહો ને, હું એને પ્રેમ કરું છું, એના માટે થઈને કેટલી વસ્તુઓ કરું છું. મેં છે ને ક્યાંક વાંચ્યું હતું કે પ્રેમ એને કરાય જે આપણને પ્રેમ કરતું હોય. હા, સાચી વાત છે, એકદમ સાચી વાત છે. હા, આપણને પ્રેમ ન કરે અને આપણે જ આંધળી દોટ મૂકીએ કે હું તને પ્રેમ કરું છું, હું તને પ્રેમ કરું છું, તો એનો કોઈ મતલબ નથી બેટા. આંટી, જવા દો ને. એમ પણ એમને માથામાં વાગ્યું છે. ખાલી ખોટું અત્યારે વધારે વાતો કરશે, વધારે ચિંતા કરશે, બોલશે ને તો એમને જ તકલીફ થશે. જો મારાથી બનતી કોશિશ મેં કરી, બનતી મદદ મેં કરી છે. હવે હું જાઉં છું. બેટા, તારો ખૂબ ખૂબ આભાર. જો તું ન હોત તો મારા દીકરાની સારવાર માટે કોણ જાત? અને આજના જમાનામાં કોઈ દુઃખમાં સાથ ન આપે, સુખમાં બધાએ આવે. આભાર બેટા, તે મારા દીકરાનો જીવ બચાવ્યો. અને આમ પણ મારા દીકરો છે ને પહેલેથી લાગણીશીલ બહુ છે. પણ બેટા, આખી વાતમાં પૂછવાનું જ ભૂલી ગઈ કે તું આ શહેરમાં ક્યાં રહે છે? વેલેન્જા રહું છું. મીરા, શું છે હિતેશ? ક્યારનો પાછળ આવે છે? જો હું- મારે તારી સાથે કોઈ વાત નથી કરી, મને જવા દે. કહ્યું ને? હું દેવાંગના ઘરે ગયો હતો અને મને ખબર પડી કે તે દેવાંગને માથા પર પથ્થર માર્યો. હા, માર્યો પથ્થર. એક વાર નહીં, 10 વખત પથ્થર મારીશ. પથ્થર ખાવા જેવા કામ કરે તો પથ્થર જ મારું ને. એવું તો શું થયું હતું તો તે એને આવ પથ્થર માર્યો? અને તું છે કોણ હા, કે મારે બધા જવાબ તને આપવા પડશે? હું તમારા બેયનો કોમન ફ્રેન્ડ છું, એટલે મારો હક છે કે મારે તમને પૂછવું પડે છે. ઓકે ફાઇન, જાણવું છે ને તારે તો સાંભળી લે. આ છેલ્લા 3 મહિનાથી એની પાસે ફોન માંગી માંગીને કંટાળી ગઈ. મારે નવો આઈફોન લેવો હતો, પણ એ ક્યારનો ધ્યાન આપતો જ નહોતો. છેલ્લે ફોન લઈને તો આવ્યો, પણ શું કર્યું ખબર છે? સેકન્ડ હેન્ડ ફોન લઈને આવ્યો. અરે હું શું કામ જૂનો ફોન વાપરીશ? મારે છે ને નવો ફોન જોઈતો હતો, એટલે મેં એનું માથું ફોડી જ નાખ્યું. અરે આવી નાની અમથી બબાલ માટે માથું ફોડાતું હશે? અરે તને ભાન પડે છે કે નથી પડતી? એ તારો બોયફ્રેન્ડ છે અને ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ એ જસ્ટ ફ્રેન્ડ જ હોય છે. અચ્છા. લગ્ન પછી તમે આવી ડિમાન્ડ મૂકો તો પોસાય, પણ આ લગ્ન પહેલા મારે આ જોઈએ તે જોઈએ, એ તો સારો વ્યક્તિ કહેવાય કે તને લઈ દીધું. તો કઈ નવાઈ નથી મારી. હું પણ એની પાછળ મારો સમય બગાડું છું. અને રહી વાત લગ્નની, તો સંબંધ સરખો ચાલે તો લગ્ન સુધી પહોંચે ને. એમનામ થોડી કોઈ પણ ગમે નહીં, એમનામ થોડી કોઈ લગ્ન કરી લેવાનું. લગ્ન અને ત્યાં સુધી પહોંચવા વાળી તું
મને તારા ઉપર વિશ્વાસ છે. તું છે ને કોઈ પણ છોકરા સાથે ત્યાં સુધી પહોંચે એમ નથી. ખબર નહીં કેટલા છોકરા સાથે ફરતી ફરે છે. અરે વાહ, જો ને વાત પણ કોણ કરે છે જે પોતે 50 છોકરાને ફેરવે છે. જો તારે મારા ચરિત્ર પર જવાની કોઈ જરૂર નથી. તું ફ્રેન્ડ છે ને તો ફ્રેન્ડ બનીને રહે, સમજો ને. જવાની જરૂર છે કારણ કે તે મારા ફ્રેન્ડના માથા ઉપર પથ્થર માર્યો હા છે. તો જા ને, દવા કર, માથામાં પટ્ટી લગાવી દે, દવા કરાવવા જા. અહીંયા શું ઝઘડો કરે છે મારી સાથે? કરવો પડે. આજ પછી છે ને આવું કંઈ પણ કર્યું છે ને તો હું છોડીશ નહીં તને. તો શું કરીશ? તું મારું માથું ફોડી નાખીશ, મારા ટાટિયા ભાંગી નાખીશ, તારું કામ નહીં. અને રહી વાત દેવાંગની, તો એને કહી જ દેજે કે તેવડ ન હોય ને તો ગર્લફ્રેન્ડ બનાવવા બજારમાં નીકળવું જ ન જોઈએ. અરે તારી જેવી ગર્લફ્રેન્ડ હોય ને એના કરતાં તો ન હોય તે સારું. ખબર નહીં કેટલા છોકરાને બિચારાને આવી રીતના હેરાન કરતી હશે. તારું તો કામ થઈ ગયું હશે ને કે આવી જ રીતના બધા છોકરાઓને પ્રેમ જાળમાં ફસાવાના અને એની પાસેથી પૈસા પડાવવાના. બસ હિતેશ, એક ને એક વાત કેટલી વાર કહું, તારે મારી લાઈફની દખલ અંદાજી કરવાની કોઈ જરૂર નથી. અરે મારા મા બાપ પણ મને નથી પૂછતા કે હું શું કરું છું, તો તું મને પૂછવા વાળો કોણ છે? મા બાપ નથી પૂછતા એટલે જ તો આ બધું કરે છે ને તું. નહીં તો આવું કોઈ પણ છોકરી ના કરે. 100 વાતની એક વાત, તારો ફ્રેન્ડ મરી નથી ગયો, જીવે છે ને હજી, તો જા સમજાય ને કે મારી પાછળ હવે ના આવે. નહીં આવે અને એ આવ્યો એના બદલથી હું માફી માંગુ છું. એ આજ પછી તારી જેવી છોકરીની પાછળ તો ક્યારેય નહીં આવે. વેરી ગુડ, જઈ શકે છે તું. જાઉં છું. આમ થાય તારી જેવી છોકરી સાથે વાત કરીને મારો ટાઈમ વેસ્ટ થાય છે. ટાઈમ વેસ્ટ થાય છે તો અત્યાર સુધી ઊભો જ છું કામ? ખબર નહીં આ દેવાંગને પણ શું બુદ્ધિ વગરનો. અરે મનોજભાઈ તમે ટેન્શન ના લો, તમારો ચેક પાસ કરાવડાવી દઈશ. હા હા 5 લાખ રૂપિયાનો છે ને? ઓકે કરાવી દઈશ. ફોન કરું પછી તમને. હાય હાય, કેમ છો? હું મજામાં. આઈ થિંક દામિની. હા, નામ ભૂલાઈ ગયું હતું. એ દિવસે મેં તમને નામ જ પૂછ્યું નહીં અને પછી મમ્મીએ પૂછ્યું હતું, એ પણ થોડું ઘણું યાદ હતું. ઇટ્સ ઓકે. તમને ભાગ્યું તો એ એકદમ બરાબર? પરફેક્ટ. હા અત્યારમાં તો દાગ પણ નથી રહ્યો. અને આમ પણ આઈ થિંક એ સમય 3-4 મહિના જેવું થયું હશે નહીં? તો બધું બરાબર, એટલે કે ઓલ રાઈટ. આ જરાય ટેન્શન જેવું નથી. આ માથામાં દુખતું નથી, દવા પણ સમયસર કરાવી નાખી હતી. અને તમે જે અવારનવાર મમ્મીને ફોન કરતા હતા ને એના હિસાબે સારું થયા પછી પણ મમ્મી 3 વખત મને હોસ્પિટલ લઈ ગયા છે. ભાઈ હવે તમે અત્યારમાં શું કરો છો? મતલબ જોબ પર છો કે શું છે? જોબ કરું છું, પાર્ટ ટાઈમ. પાર્ટ ટાઈમ જોબ? હા, એટલે કે નાની એવી જોબ કરું છું. 12,000 સેલેરી છે. 12,000 સેલેરી છે તો એક કામ કરો ને, આ તમારે પાર્ટ ટાઈમ જોબ કરવાની રિક્વાયરમેન્ટ છે કે પછી પરાણે કરવી પડે છે? હવે તમારાથી શું છુપાવવાનું? હા એકચ્યુઅલી મારા પપ્પાના ગયા પછી છે ને ઘરની બધી જવાબદારી મારી માથે આવી ગઈ છે. સો હું એકને એક જ છું, ભાઈ બહેન છે ને કોઈ બીજું. તો હું અને મારા મમ્મી અમે બંને જ તે એકલા સાથે રહીએ છીએ. કહેવાય છે ને કે ભાભી પેટનો સવાલ છે, જે કામ મળે એ કરવું પડે. તો હમણાં 12,000 વાળી નોકરી મળી છે તો એ કરું છું. છે ને મતલબ કે ભગવાન સૌનો હોય છે. સારું થયું કે અચાનક આપણે મળ્યા અને મળીને આ બધી વાતચીત થઈ. અમારી ઓફિસમાં હાલમાં જ રિક્વાયરમેન્ટ છે. જો તમને વાંધો ન હોય તો મારી બેંકમાં કેશિયરની જગ્યા ખાલી છે. કેટલું ભણ્યા છો? સમજતા નથી. મેં કોલેજ નથી કરી. ઓહો એવું છે. તો પણ હું સારા પગારવાળી કોઈ સારી નોકરી તમને અપાવડાવી શકું. મદદ તમે મારા ખરાબ સમયમાં મને મદદ કરી હતી, એવી જ રીતે તમારા ખરાબ સમયમાં હું તમારી મદદ કરીશ ને. ખરેખર આ પોસિબલ છે ખરું? છે, બધું જ પોસિબલ છે. આ બેંકમાં ઘણી બધી જગ્યાએ અમુક નાના મોટા કામ માટે પણ ઘણા લોકોની જરૂરિયાત હોય છે. એવું નથી કે ભણતર હોય તો જ તમને રાખે. એટલે હું મારી રીતે વાત કરીશ ને. અને આમ પણ મારી ભલામણથી તમને સારામાં સારી જોબ પણ મળશે અને પગાર પણ બહુ સારો એવો મળશે. હા 12,000 રૂપિયા કરતાં તો ત્યાં જોબ સારી અને સરળ રહેશે. થેન્ક યુ. ખરેખર આ તમે છે ને જો કરી શકતા હોય ને તો
મારી બહુ મોટી મદદ થઈ જશે. ચોક્કસથી, શું કામ નહીં. તમે જીવ બચાવ્યો હતો મારો, અને આમ પણ એ દિવસને તો હું ક્યારેય નહીં ભૂલી શકું. આ જોવો કેવું તો ન જોઈએ, પણ તમારી લાઈફ છે, તમે જે નિર્ણય લો એ પણ છતાંય તે પ્લીઝ આવા લોકોથી દૂર રહો. આવા લોકોને ગર્લફ્રેન્ડ બનાવો અને એના કરતાં તો સારું છે કે તમે એકલા રહો, કે જેને તમારી કોઈ કદર જ નથી, બસ તમારા પૈસા માટે તમારી સાથે રહે. સાચી વાત છે તમારી. અને આમ પણ આવા લોકો આપણને આપણા લાઈફમાં આપણા ગોલથી ભટકાવી દેતા હોય છે. મારી સાથે પણ એવું થયું હતું. પ્રેમ થઈ ગયો અને મને એવું હતું કે એની ડિમાન્ડો પૂરી કરીશ ને તો એ મારી સાથે લગ્ન કરી લેશે, પણ નહીં. એ છોકરી મારી સાથે દાવ જ રમી રહી હતી. બસ મારા તરફથી મળતા ગિફ્ટ, મોંઘી મોંઘી વસ્તુઓ આના પર જ નિર્ભર હતી. પણ જે દિવસે એ થયું અને તમે મને સાચી વાત સમજાવીને, ત્યાર પછી ક્યારેય પણ મેં કોલ સુદ્ધા એને નથી કર્યો અને કરવા પણ નથી માંગતો. બીજી ગર્લફ્રેન્ડ બનાવો ને તો આવી ના બનાવતા. હા, એ વાત પણ સાચી. પણ ત્યાર પછી નિર્ણય લીધો છે કે હવે છે ને આવી કોઈ ભલા મારે જોતી નથી. હા, કોઈ ગર્લફ્રેન્ડ બનાવી જ નથી ને. ગર્લફ્રેન્ડ બનાવીએ લાઈફમાં તો ટેન્શન ને, ન કરતો કઈ ટેન્શન રહેવાનું જ નથી. સાચી વાત કે નહીં? સાચી વાત. અને એમ પણ ગર્લફ્રેન્ડ બનાવો તો એટલીસ્ટ જે તમને સમજી શકે, તમારી કેરિંગ કરે ને એવા વ્યક્તિઓને આપણા જીવનમાં રખાય. ચલો, વાતોમાં મારે લેટ થાય છે. હા હા, ચોક્કસ. મને તમારો પર્સનલી નંબર આપશો? મમ્મી પાસે તો છે, પણ હા. હું ફોન કરીશ. થેન્ક યુ. કોલ કરીશ તમને. તમે બેંકમાં જ આવી જજો. બાય. બાય. મેં કીધું તું ઓલા વિનુ નાખવાનું. પેલા તમારે મારી વાત સાંભળવાની છે. હું ક્યારું નો કહું છું કે મારે એક વાત કરવી છે, વાત કરવી છે, અને તમે પ્રમુખ છો એટલે તમારી પાસે આવ્યો છું. અરે પણ વાત કરવી હોય તો કરવા માંડ ને. મારે કઈ એક થોડા કઈ પ્રમુખ છું તો કઈ સોસાયટી પગાર થોડી આપે. મારા કામ નહીં પતાવવાના કઈ. હા, મને ખબર છે તમારી પાસે કેવા કામ હોય. આ બોલ, તારે કામ હોય ને એ બોલ, બીજું રહેવા દે તું. હા, મારી શેરી મોલો દેવાંગ રહેશે, ખબર છે ને તમને? આ તે શું છે દેવાંગનું? જો એને છે ને થોડાક ટાઈમ પહેલા બીજે લફરું હતું, બરોબર? તો એ છોકરીએ છે ને એને માર્યો હોય છે, જે છું હોય ત્યાંથી છૂટો થઈ ગયો, અત્યારે એને બીજે લફરું કર્યું. એટલે હું શું કહું, એના સોસાયટીમાં બહાર કાઢો. એટલે આ સોસાયટી કઈ થોડી મારા બાપાની છે તો હું એક કહું એમ કરી નાખે. ઈ લોકોને ઘરનું મકાન છે, એમ આપણે કોઈ કહી ન આગવી. હવે અત્યારે જમાના પ્રમાણે બધા મોડેલ જમાનો છે, બધા હોન રીતે રહી શકે. એ મોડેલ જમાના વાળા મારી વાત સાંભળો. તમે પ્રમુખ હોય તો ભલે હોવ. મારી ઘરે છે ને એ જુવાન બેન છે, સમજ્યા? કાલ સવારે એની સામે નજર ઊંચી કરીને જોહે ને તો ઈ પછી મારે મેળ નહીં આવે. તો આપણી બેન ને આપણે હાસવીને રખાય ને. આપણી બેન માં કઈક વાક હોય તો તકલીફ આવે. વાક કાંઈ નથી, બરોબર? પણ આ જ્યાં હોય ને લફરા કરે છે ને એટલે કહું છું. હા, તો જો એ લફરા વાળી વાત છે ને, જો તારી ઘરે કઈ થાય ને તો એ તારો પર્સનલ મામલો છે, સમજો? આ સોસાયટીની મેટર હોય ને, સોસાયટીનું કાંઈ હોય ને કે ભાઈ મેન્ટેનન્સ ન ભરતો હોય કે એ ક્યાંક વિરોધ કરતો હોય, ગાડી આગળ હરકી પાર્કિંગ ન કરતો હોય, તો હું એને કહી શકું. હવે તું એવી કાંઈ પર્સનલ નથી ને, ઘરની મેટર છે અત્યારે, તો મારે એમાં એને શું પણ આ સોસાયટીની આબરૂ જાય, તમને ખબર છે? હે, સોસાયટીની આબરૂ જાય છે તો તું એમ કેશો આબરૂ જાય? ઓલા કાલ સવારે ઓલા કનુભાઈ નવરાત્રીમાં ખબર છે દારૂ પીને આવ્યા હતા, તો એ બધાની વિશે આબરૂ ગઈ હતી, પોલીસ આવી હતી, તો એ આબરૂ નહોતી ગઈ. તો એ તમે બધા ક્યાં ગયા હતા? તો એ બધા તમે ઘરમાં વયા ગયા હતા. જયારે બોલવાનું હોય ને ત્યારે તમે બોલતા નથી. બાકી કાંઈક હોય ને તો આવો ડાયરેક્ટ પ્રમુખ પાસે. મારી વાત સાંભળો. એ બધી મારે વાત નથી સાંભળવી, બરોબર? તમે આ દેવાંગનું કાક કરો બસ. જો દેવાંગનું મારાથી કઈ નહીં થાય. હું પેલી વખત કહું છું કે છેલ્લી વખત તું જે સમજવું હોય સમજજે. હું છે ને સોસાયટીના લગતા પ્રશ્ન હશે ને તો કરી. તારે એને પર્સનલી દુશ્મની છે મને ખબર છે, એટલે તું આ ખોસરા કાઢીને આવીશો, સમજો? હવે તમારે પર્સનલ દુશ્મની હોય ને તો આ સોસાયટીની મેટરમાં નહીં લઈને આવે. હું તો એવું કહું છું, તું મકાન ફેરવીને વહી જા ને. તું હવે રહેશો અહીંયા ભાડે. તારું ઘરનું જ મકાન નથી, તારા બાપાના છોકરાનું છે. એટલે એ અમારું જ કહેવાય. હો, બોલવાનું ધ્યાન રાખજો. હા, પણ દસ્તાવેજ તો તારા બાપાના છોકરાના નામે છે ને. હા, ત્યાં શું થઈ ગયું? આ તો તમારે ભાડે વહી જવાય. આપણને નડતી વસ્તુ હોય ને એ આપણે સોલ્યુશન કરાય, ગામને કહેવા ન જવાય. અમે બીકાણ નથી, બરોબર? અને જો બીજી વાત એ કે એને તો છોકરીએ ખાલી તોલો તોડ્યો હતો,
બરોબર. જો મારી ઘરે કઈ ખરાબ દ્રષ્ટિ કરી એને એટલે હું હાથ પગ વગર નો કરી દઈ, હાથ પગ ભાંગી નાખ. તારે જે કરવું એ તઈ કરજે. પછી હું તારી તમે જોડે વચ્ચે નવરો નથી. વચ્ચે ક્યાંય તમે નહીં આવતા એમ કહું છું. હું નવરો નથી, તારે જે કરવું એ કરજે. નવરો નથી વાળા. પેલા પ્રમુખ બનતા હું કામ હશે નહીં? શું જોઈએ છે? નાઇસ કેફે. હા કેવું લાગે છે ઓફિસમાં? આ બધું કામકાજ તો ફાવી ગયું છે ને? કેટલી વાર આ સવાલ પૂછીશ તું મને? મતલબ કે તને કોઈનાથી કે પ્રોબ્લેમ તો નથી ને? જો પ્રોબ્લેમ જેવું હોય તો તું મને વાત કરી શકે. મને કાંઈ જ પ્રોબ્લેમ નથી અને હવે ઘણો સમય થઈ ગયો છે. આ એકને એક પ્રશ્ન પૂછવાનું બંધ કર. કાંઈ હશે ને તો તને કહી દઈશ. ને એમાંય તે આ પ્રશ્ન પૂછવા તે મને અહીંયા બોલાવી એટલે કે આજે કેફેમાં કેમ? એક ખાસ વાત કરવી હતી. આમ પણ ઘણા સમયથી તું અને હું સાથે હોય ને ત્યારે મને થાય છે કે વાત કરું પછી મનમાં એમ થાય છે કે નહીં, હમણાં વાત નથી કરવી. શું વાત હતી તો કરી દે ને. જ્યાં સુધી રાહ જોઈશ ને ત્યાં સુધી બટરફ્લાયની જેમ પેટમાં ગુડ ગુડ થયા કરશે. હા એ વાત પણ સાચી નહીં તો પહેલાં ઓર્ડર કરી દો એટલે પેટમાં ગુડગુડ ના થાય. વેટર, એક મેગી, 2 ચા અને બ્રેડ બટર. ના, મેગી ચા ચાલશે. ઓકે. હા હું શું કહું છું શું? આ જો ને મને તો બિલીવ જ નથી થતું. આવી રીતે અજાણ્યા રસ્તા પર મળ્યા હતા અને આજે એકબીજાની એટલી મદદ કરીએ છીએ, એકબીજાની સાથે રહીએ છીએ, સારા એવા ફ્રેન્ડ બની ગયા. હા ખબર પણ ના પડી કે નહીં કેટલો સમય સાથે વીતી ગયો અને અવારનવાર આવી રીતના બહાર આવીએ છીએ, સાથે રહીએ છીએ. આમ વર્તાતું જ નથી કે આપણે લોકો અજાણ્યા હતા. પણ મારે એ કહેવું હતું કે શું આ સંબંધ હજી આમ ફ્રેન્ડશિપ કરતાં આગળ ના વધી શકે? ફ્રેન્ડશિપ કરતા આગળ ના વધી શકે તો શું બોલે છે ને મને કાંઈ સમજાતું નથી. જે પણ કેવું હોય સીધે સીધું કહે ને. આઈ મીન યુ મીન આઈ લાઈક યુ. હું તને પસંદ કરું છું અને મારો વિચાર છે કે જો તારા જેવી છોકરી મારી લાઈફમાં આવતી હોય ને તો હું તારી સાથે લગ્ન કરવા તૈયાર છું. જો તારી હા હોય તો. હું તને ફોર્સ નથી કરવા માંગતો કે તને એવું નહીં કહું કે તું પણ મને હાથ પાડી દે. પણ આઈ એમ નોટ યોર ટાઈપ. ખોટી માંગણીઓ કરવી, ખોટા ખર્ચા કરાવવા. મતલબ કે હું પણ એ ટાઈપનો છોકરો નથી. જો મારા પાસ્ટ અને પ્રેઝન્ટ વિશે બધી તમને ખબર છે. પણ તને તો એવી છોકરી ગમે છે ને કે જે તારી પાસે ખર્ચા કરાવતી હોય, તને હેરાન કર. તો મને તો એ બધું આવડતું નથી. પેલા મારે શીખવું પડશે. વાંધો નહીં. જો તું મારી સાથે લગ્ન કરવા તૈયાર હોય ને તો હું શીખવા તૈયાર છું. ખરેખર? મતલબ શીખવાડવા તૈયાર છું એમ. હું એ પાણકો મારી દઈશ હા? ના ના મોટો. નહીં. હા એક પથ્થર વાગ્યો હતો ને હજી ક્યારેક ક્યારેક યાદ આવે ને તો એમ થાય છે કે લાઈફમાં ક્યાં ભૂલ કરી નાખી. પણ જો મને જ્યારથી તમને મળ્યો છું ને ત્યારથી ન જાણે કેમ પણ આમ એવું લાગે છે કે તમે અને હું જન્મોજન્મથી સાથે જ રહીએ છીએ. ક્યારેક ક્યારેક એવા સપનાઓ આવે છે કે તમે અને હું સાથે છીએ. હું બહુ ખુશ છું. મારી લાઈફમાં જેટલી પણ પ્રોબ્લેમ છે ને એ બધી પ્રોબ્લેમના સોલ્યુશન મળી ગયા છે. અને લાઈફમાં રિયલી આવું જ થાય છે. જ્યારે જ્યારે તમે અને હું સાથે મળીએ છીએ ને ત્યારે કંઈક ને કંઈક સારા સમાચાર તો આવે જ છે. બોલો. તો પછી એટલે કે વિચાર કરી શકો. હું ફોર્સ નથી કરતો. તમે શાંતિથી વિચાર કરો, વિચારીને જવાબ આપજો. પણ એ જ કહેવાની હતી. આ તે એટલું સડન મને પૂછી લીધું ને એટલે મને સમજાતું નથી કે હું શું રિએક્ટ કરું, તને શું જવાબ આપું. આઈ નીડ સમ ટાઈમ. આઈ નો. આમ પણ આ કાંઈ ઢીંગલા ઢીંગલીની રમત નથી કે આજે રમ્યા કાલે છૂટા. જોકે એકવાર છૂટા પડ્યા પછી એમાંથી બહાર આવવું પણ બહુ કઠિન હોય છે. એ હું બહુ સારી રીતે જાણું છું. એટલે હું તો તમને એ જ કહેવા માગું છું કે શાંતિથી વિચાર કરો. તમારી લાઈફનો પણ સવાલ છે અને હું નથી ઈચ્છતો કે કાલે ઉઠીને તમને એવું લાગે કે તમે કંઈક ખોટો નિર્ણય લીધો છે. સારું, હું વિચારી લઉં પછી તને જવાબ આપી દઈશ. પણ જો કદાચ મારી ના હશે તો? ના છે તો
ક્યારેય પણ બીજી કોઈ છોકરી સાથે લગ્ન નહીં કરું. હા, ખોટી વાત ને. મેં પહેલા શું કહ્યું હતું કે કોઈનાથી આવવાથી કે જવાથી આપણું જીવન રૂકી નથી જતું. ફિલિંગ છે મારી તમારી સાથે જોડાયેલી, એ ફિલિંગ્સ મરી જશે. જોકે હું તમને ક્યારેય નહીં કહું કે આનાથી મને દુઃખ લાગ્યું છે કે, પણ છતાંય આઈ લાઈક યુ. મેઘની રાહ જોઈએ. હા. જય શ્રી કૃષ્ણ. અરે જય શ્રી કૃષ્ણ. આવો આવો. આજે આમ અચાનક મારા ઘર તરફ આ બાજુ આવ્યા હતા કે સ્પેશિયલી મારા ઘરે જ આવ્યા? અરે ના ના, આજે તો સ્પેશિયલી તમારા ઘરે આવી છું હું. બોલો. લો, સારું કહેવાય. તો તમારા માટે ચા પાણીની વ્યવસ્થા કરું. અરે ચા પાણી તો પછી આપણે રોજ પીવાના જ છે. એમ? હા, એટલે આજે વાતો કરવા આવ્યા છો એમ કોને? વાતો કરવા, અને એ પણ બહુ સારી સારી ને અગત્યની વાતો કરવા આવી છું. સારી સારી વાતો તો ખબર પડી, પણ આ અગત્યની વાતો જાગૃતિબેન કઈ સમજાયું નહીં હો. હવે હું સમજાવું તમને. મારી દીકરી ખરીને એ અને તમારો દીકરો બંને સારા મિત્રો છે. હા. બંને એકબીજાને સમજે છે, સારી રીતે જાણે છે, ઓળખે છે. એ વાત તો તમારી એકદમ સાચી હો. હા, આ તમારી દામિની બહુ સમજુ અને સંસ્કારી છે, અને એના આવ્યા પછી તો સાચું કહું ને તો મારા દીકરામાં પણ ઘણું બધું પરિવર્તન આવી ગયું. જુઓ ને, બીજા બંને એકબીજાના આટલા સારા મિત્ર બની ગયા, એકબીજા સાથે રહે છે. મને તો સાચું કહું ને તો એવું લાગે છે કે દામિની મારા દીકરાના જીવનમાં આવીને તો પરિવર્તન લાવવા માટે જ આવી, બાકી પહેલાં ક્યાં મારી કોઈ વાત માનતો જ તો. હવે તો પછી છે ને હું એ તમને એ જ કહેવા માંગુ છું કે આ બંનેને પૂછી અને એમનું મન શું કહે છે, બંનેના લગ્નનું નક્કી કરીએ આપણે બે મળીને, તો કેવું રહે? સાચું કહું તમને હા, તો આ ઘરમાં વહુ લાવવાની ઈચ્છા તો મારી પણ છે, અને જો દામિની જેવી છોકરી મારા ઘરની વહુ બનીને આવે ને તો એનાથી રૂડું તો બીજું શું હોય. પણ તમને તો ખબર છે ને, આ આજકાલના છોકરાઓ આપણી વાત ક્યાં માને, પોતાના મનની જ વાત માને. એટલે જ તો મેં તમને કીધું કે હું મારી દામિનીને પૂછી લઈશ, તમે તમારા દીકરાને પૂછી લેજો. આપણે બંને છોકરાઓના મનની વાત જાણી લઈએ, પછી એના માટે આપણે આગળ વિચારીએ, તો પછી સગાઈ નક્કી કરી નાખીએ જલ્દી. સાચી વાત છે તમારી. હા, જો બંને છોકરા છોકરી રાજી હોય ને તો આપણી તો હાથ છે, આપણે ક્યાં ના પાડવી જ છે. કારણ કે આ જમાનામાં મારા દેવાંગ જેવો દીકરો પણ ન મળે. માન્યું કે થોડો જિદ્દી છે, થોડો પોતાના મન પ્રમાણે ચાલે એવો છે, પણ હા એટલુંય ખરું હં કે આમ પાછો મારા કયામાં ખરો, હું કહું એટલું કરે ખરો. એટલે હા, જો એ બંનેના મન રાજી હોય ને તો આપણે આગળ વાત વધારી જ દઈએ. રીચાબેન, એમાં એવું છે ને કે તમે એમ કહો છો ને કે મારો દેવાંગ જિદ્દી આમ તેમ બધું. અરે માણસના 99 ગુણ સારા હોય ને તો એનો એક અવગુણ હોય ને એની સામે ના જોવાનું હોય. કંઈક તો માણસમાં ખામી હોવી જોઈએ કે ના હોવી જોઈએ? બધું જ સારું થોડું હોય બધામાં. વાત સાચી છે તો પછી? તમારી. મને છે ને આ સંબંધ સામે કોઈ જ વાંધો નથી હા જાગૃતિબેન. તમે તમારી દામિનીને પૂછી લો, હું મારા દીકરાને પૂછી લઉં, પછી આપણે નક્કી કરીએ. અને જો એ બંનેની હા આવે તો વહેલી તકે કરો કંકુના. અને છે ને સગાઈની સાથે સાથે લગ્નને પતાવી જ દેવા છે. એટલે મારે છે ને દીકરીની જવાબદારી માથેથી ટળે અને હું તમને દીકરી આપી અને દીકરો લઈ લઉં. વાહ, આ સારું કહેવાય હં. તો એટલે તમે તો તમારો લાભ પહેલો જોયો. આમ તો જો કે મારો પણ લાભ જ તો છે પછી? કે વહુ છે ને એ વહુ બનીને નહીં આવે, પણ આ ઘરની લક્ષ્મી અને દીકરી બનીને જ આવશે. એટલે જોવા જઈએ ને તો આપણે બંને ફાયદામાં જ છીએ, બંનેને ઘી કેળા છે એમ સમજો. હાસ તો એટલે આપણને બેમાંથી એકે પક્ષે નુકસાન છે નહીં. અને જો આ બંને છોકરાઓ હા પાડી દે ને તો હું તો કહું છું ને, આપણા જે વિચારો છે ને એમાં સોનામાં સુગંધ ભળી જાય. સાચી વાત છે. બસ હવે તો ભગવાનને પ્રાર્થના કરીએ કે બંનેની હા જ આવે. હા, ચલો ત્યારે હું ફટાફટ ઘરે જાઉં અને દામિની આવે ને નોકરીએથી એટલે એને ફટ લઈને પેટલો સાચવીને આ પ્રશ્ન મારે પૂછી લેવો છે. ચલો આવજો. જય શ્રી કૃષ્ણ. હો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચા પાણી? અરે ફરી વખત આજે તો બહુ ઉતાવળ છે. સારું. ચલો. દામિની, આઈ કાન્ટ બિલીવ કે તે મારા પ્રપોઝલને આટલી જલ્દીથી આ પણ પાડી દીધી. મને તો એમ હતું કે તું ના પાડીશ તો, અને તે જો ના પાડી તો પછી મારું શું થશે? કઈ સમજાતું નહોતું યાર. એક મિનિટ,
એટલે એટલા જલ્દી હા નહોતી પાડવાની. વરસ દિવસ પછી હા પાડવાની હતી. ના, તો ના. ઘરે જે વાત ચાલી રહી છે એમને ના પાડી દઉં કે સગાઈ હમણાં ના 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 ફોન આવ્યો હતો મને ઘરેથી. મમ્મીએ કહ્યું છે કે તારા મમ્મી અમારી ઘરે આવીને બેઠા હતા અને બધી વાતચીત કમ્પ્લીટ કરીને ગયા છે. મતલબ કે આઈ થિંક અઠવાડિયા 15 દિવસમાં સગાઈનું ગોઠવી જ નાખશે એ લોકો. તો કરવી જ છે ને સગાઈ? મારે તો કરવી જ છે. મેં તો તને આજ પાડી હતી અને કહ્યું પણ હતું કે તું ટેન્શન નહીં લેતી. હું છે ને તને રાણી બનાવીને રાખીશ. લાઈફમાં કોઈ વાતની ક્યારેય કમી નહીં આવવા દઉં. પણ હવે છતાંય તારી મરજી જાણવી જરૂરી હતી એટલે મેં તને કહ્યું છે. બાકી મારા પેટમાં કોઈ પાપ નહોતું હો. જો મારે તને કંઈક પૂછવું હતું. બોલ ને શું પૂછવું છે? તે આ નિર્ણય ઉતાવળે તો નથી લીધો ને? શ્યોર છે ને તું? અરે બક્કા હું શ્યોર છું. તું શ્યોર છે ને? બધો વિચાર કર્યો છે ને? હું તો શ્યોર છું. હા તો પછી હું પણ શ્યોર છું. ટેન્શન ના લે. હા પણ તારી સાથે મારી લાઈફ છે ને એ કાપી નહીં પડે, કપાઈ જશે. હા હા જાણું છું. હા જ્યારથી તું આવી છે ને એ બધી વાત જ છોડ. હા ખરેખર હા તારા મારા જીવનમાં આવ્યા પછી હા મારી લાઈફમાં તો આમ 4 ચાંદ લાગી ગયા છે. અને હા કોઈ પણ કામમાં પાછો નથી પડતો હું. બોલ. જો એ તો બધું નસીબની વાત છે. કદાચ ભગવાને આપણે બંનેનું સાથે રહેવાનું લખ્યું હશે ને તો વિચાર કર ને આપણે બંને કેવી રીતે મળ્યા હતા. એક પાણકાથી શરૂઆત થઈ હતી. ખરેખર એ પથ્થર છે ને આપણી લવ સ્ટોરીનો દેવતા કહેવાય. દેવતા કે પથ્થરે આપણને બંનેને એક કર્યા. અને ખાસ એ ઘટના તો આપણા માટે છે ને સાક્ષાત કોઈ સારા એવા નાટક બરાબર કહેવાય. કેવી રીતે આમ ફિલ્મોની અંદર બધા લોકો કોઈ નાટકમાં મળે, કોઈ હોટલમાં મળે, કોઈ બગીચામાં મળે અને આપણે એક ઘટના થકી મળ્યા હતા. આજીવન યાદ રહેશે. શું વાત છે? કઈ ઘટનાની વાત ચાલી રહી છે? ઓહો ભાઈબંધ તું કેમ છો? આવો. બસ તારી ભાભીને લઈને બહાર શોપિંગ. મને ખ્યાલ છે તમને બંનેને સાથે જોઈને મને ખૂબ આનંદ થાય છે. રાધા કૃષ્ણની જોડી લાગી રહ્યા છો. થેન્ક યુ સો મચ. આખરે રાધા અને કૃષ્ણ જેવી ઉપમા આપી. બાકી મતલબ ક્યાં રાધા કૃષ્ણનો પ્રેમ અને ક્યાં અમારા જેવા સામાન્ય માનવી. વાત બરોબર છે પણ સાથે સારા લાગો છો અને જે કંઈ પણ થાય સારા માટે થાય છે એ તો જોઈ લીધું. પણ હા એક વાત યાદ રાખજે, જ્યાં સુધી હું વાંઢો છું ને ત્યાં સુધી તારે લગ્ન તો નહીં જ થવા દઉં. અચ્છા ભાઈબંધ છે. આ ભાઈબંધ ને ચિંતા હોય કે નહીં? ટેન્શન નહીં લે. મારા કરતા પહેલા લગ્ન તારા થશે. આમ પણ તું કહેતો હતો ને કે તને પેલી છોકરી ગમે છે તો ત્યાં વાત કરી. મારે ભાઈ બધાને થોડું થઈ જશે એટલું ઇઝીલી ચાલે છે વાત. હવે એના ઘરવાળા માને તો ઠીક, નહીં તો પછી કોઈ નવું. જો ખરેખર આવા મિત્ર છે. જો આમાં મારો કઈ વાંક નથી. હવે મિત્રનો વિચાર આવો જેમાં હું શું કરું બોલ તું કે. હા તો નસીબ સારા કહેવાય કે મારો ભાઈબંધ છે ને હા એણે જ મને બેંકમાં જોબ અપાવડાવી હતી અને મેં પછી તમને અપાવી. તો આનો પણ આભાર માનવો જ રહ્યો. થેન્ક યુ દેવરજી. હા દેવરજી. હવે તો દેવર જ થઈશ ને. પણ તમારા ધ્યાનમાં કોઈ સારી છોકરી હોય તો વાંધો નહીં વાત કરજો. હા અને એને પણ ના પાડી દીધી તો એ નહીં તો બીજી, એ નહીં તો એની બેન. એ તો એમ જ હોય ને. હવે કોઈ ના પાડતું હોય તો જબરદસ્તી થોડી લઈને રખાય છે. સાચી વાત છે. પછી પથ્થરવાળી થાય એના કરતા સારું છે. હા એવી ગર્લફ્રેન્ડ ગોતવી જોઈએ નહીં જે પથરા મારીને જતી રહી. ના એ તો બધાના જીવનમાં નાની મોટી ભૂલો તો થતી જ હોય છે. એ જ રીતના મારા ભાઈથી થોડીક ભૂલ થઈ ગઈ. થોડીક પણ હવે મેં સુધારી નાખી છે. આ તારી ભાભી સાથે લગ્ન કરવાનો છું અને આમ પણ આ બધું નક્કી થાય તો પછી તારે મારી સાથે રહેવું પડશે. અરે શ્યોર. તું કહેતો હોય તો અણવર હું જ બની જઈશ. અણવર તો દોસ્તાર જ હોય ને હવે. હા હું પણ એકલી, તમે પણ એકલા. આગળ પાછળ એમ તે કોઈ છે તો નહીં. હા જો તમારી કોઈ બેનપણી હોય તો તમે તેને અણવર બનાવી દેજો અને મારા ભાઈ તરફથી હું તો છું જ. પછી જોઈએ કોનું અગાડું ક્યાં દોડે છે. બરાબર છે. એક બેનપણીને અણવર બનાવવાની છે, એકનું સેટિંગ કરાવવાનું છે. કેટલી બેનપણી જોશે? મિસ્ટર વાંઢેશ પહેલેથી બિચારો વાંઢો જ છે. આના સિવાય બીજો વિચાર આવતો જ નથી. જ્યારે હોય ત્યારે બસ છોકરી હોય તો કેજો, છોકરી હોય તો કેજો. જાણે આપણને લાગે કે છોકરીઓ ખીચામાં લઈને આટા મારે છે. બોલ. એ તો ભાઈ તમને મળી ગઈ છે
એટલે વાંધો નથી. કઈ નહીં, તમે એન્જોય કરો, હું નીકળું. ચાલ મળીએ પછી. મળીએ. હા ચલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ખરેખર એન્ટિક છે તારો ફ્રેન્ડ? તે સારો છે બિચારો. હા તો હસી મેં ક્યાં મજાક. ખરાબ કહ્યું? સારું છે. મેં એવું કહ્યું કે એન્ટિક છે, શોપીસમાં મૂકવાની જરૂર છે. આમ તો હસતો રહે છે ને હસાવતો રહે છે. બાકી આવા લોકો હોવા જોઈએ લાઈફમાં, નહીં? આ જ્યારે હોય ત્યારે આમ ક્યારેક દુઃખના સમયમાં, ક્યારેક કપરા સમયમાં આવે, હસાવે, આપણી લાઈફને પણ ખુશાલ બનાવે. તમારી જેમ. હા, તમે જેવી રીતના મારી લાઈફને મહેકાવી છે ને, એવી રીતના એ દોસ્ત પણ મહેકાવી રહ્યો છે. તું હા તું. ચાલ તો પછી જઈએ ક્યાંક બહાર. ચાલ.